નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદના જીવરાજ પાર્ક 4 રસ્તા પાસે આવેલા સહજાનંદ ટાવરમાં આજે એક બંધ મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે। અમદાવાદના જીવરાજ પાર્ક 4 રસ્તા પાસે આવેલ સહજાનંદ ટાવરમાં 22મી મે એક બંધ મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। આગના પગલે સમગ્ર ફ્લેટ અને આસપાસના પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અકસ્માતમાં ઘરમાં રાખેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। ઘટનાની જાણ સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી। માહિતી મળતા જ ફાયર ફાઇટરની ગાડીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તુરંત જ બિલ્ડિંગમાં રેસ્ક્યુ કરી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી। ભારે જહેમત અને પાણીનો મારો ચલાવ્યા બાદ ફાયર વિભાગે આગ ઉપર પૂરેપૂરો કાબૂ મેળવી લીધો હતો। ફાયર ટીમે સમયસર કામગીરી કરતા આગ અન્ય ફ્લેટ કે આખી બિલ્ડિંગમાં ફેલાતી અટકી ગઈ હતી અને એક મોટી દુર્ઘટના ટળી હતી। આ અકસ્માતમાં સૌથી રાહતના સમાચાર એ રહ્યા કે જે સમયે મકાનમાં આગ લાગી ત્યારે ઘરની અંદર કોઈ હાજર ન હતું। મકાન સંપૂર્ણપણે બંધ હતું, જેના કારણે આટલી મોટી ભીષણ આગ લાગવા છતાં પણ કોઈ પણ પ્રકારની જાનહાનિ કે કોઈ નાગરિકને ઈજા થવાના સમાચાર નથી। હાલમાં ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા શોર્ટ સર્કિટના કારણની વધુ તપાસ કરવામાં આવી રહી છે।